પુરુષ કોઈ પણ ગોપીઓ જેવો કોમળ હૃદય ને મધુર ભાવ ધારણ કરે ત્યારે કૃષ્ણની પ્રાપ્તિ સુલભ બને છે. ટીકાકારોએ ગોપી શબ્દના ઘણા સુંદર અર્થો બતાવ્યા. સંસ્કૃતમાં ગો શબ્દના ઘણા અર્થ. ગો એટલે પૃથ્વી, ગો એટલે વેદ, ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે ઇન્દ્રિયો, પી એટલે રક્ષા કરવી. જેમણે લૌકિક વિષય વાસનાથી પોતાની ઇન્દ્રિયોની રક્ષા કરી પ્રભુની સાથે જોડી, એટલા માટેનું નામ થયું ગોપ. કુમારિકાઓ છે 5 વર્ષની વયે, એમને લૌકિક કામનો સ્પર્શ પણ નથી, એમનો કામ પણ લૌકિક છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વિષય આક્રાંત દેહા નામ નાવેશ સર્વથા હરે. જો કોઈ જગ્યાએ બેસવું હોય ને કચરાના ઢગલા હોય ને ગંદકી હોય, દુર્ગંધ મારતી હોય તો આપણને બેસવું ગમે ખરા? હા કે ના? ગમે કે ના ગમે? તો આપણે શું કરીએ? કોઈ જગ્યા બદલી લઈએ અથવા તો સ્વચ્છ કરીએ. એમ આપણા અંદર પણ લૌકિક વિષય વાસનાઓની ગંદકી ભરી હોય તો ઠાકોરજીને ગમે ખરા? ભગવાન શું, ભગવાનનો આવેશ પણ ના આવે. અંતઃકરણ સ્વચ્છ થાય ત્યારે પ્રભુ કૃપા કરીને લીલાઓનો અનુભવ કરાવે. આ ગોપીઓએ લૌકિક વાસનાથી ઇન્દ્રિયોની રક્ષા કરી પ્રભુ સાથે જોડી, એટલું નામ થયું ગોપી. ગોપી ગોપનશીલા ઇતિ ગોપી. જેમને પોતાના હૃદયનો ભાવ ગોપી રાખ્યો, જ્યાં ત્યાં પોતાના વખાણ નથી કર્યા. પ્રગટ કી એ રસ જાય. તમારા હૃદયમાં જે ભાવ છે, સામેવાળો વ્યક્તિ એનો પાત્ર છે કે નહીં, જ્યાં ત્યાં હૃદયનો ભાવ વ્યક્ત કરો ત્યારે રસાભાસ થાય. આ ગોપીઓ પોતાના હૃદયનો ભાવ અંદર રાખ્યો છે. ગોભી પીબતી કૃષ્ણ. ગો એટલે ઇન્દ્રિયો, પી એટલે પીવું, પાન કરવું. એક એક ઇન્દ્રિયોથી ભગવદ રસામૃતનું પાન કર્યું છે. નેત્રથી પ્રભુનું લાવણ્યામૃત, કર્ણથી નાદામૃત, એક એક ઇન્દ્રિયોથી પાન કર્યું, એટલા માટે કહેવાયું ગોપ. જેને સર્વ પ્રકારે પ્રભુને અનુભૂત કર્યા છે. અને પ્રભુ જયારે ગૌચારણ કરવા પધારે ત્યારે આ ગોપીઓનો નિયમ નિત્ય વિપ્રયોગનો અનુભવ. એવમ વિધા ભગવતો યા વૃંદાવન ચારીણ વર્ણયંતો મિતો ગોપ્ય ક્રીડા સ્તન્મયતામ. સુખદેવજી કહે છે, આ રીતે પ્રભુની લીલાઓનું ચિંતન કરતા કરતા ગોપીઓ પણ ભગવદ રૂપ બન્યા. 22મા અધ્યાયથી તામસ સાધન પ્રકરણ શરૂ થાય. હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા. હેમંત ઋતુના પ્રથમ માગસર માસમાં ગોપીજનો એક કાત્યાયની વ્રત કર્યું છે. રાધારાણીનો પાલવ પકડીને ઉભા રાખ્યા. રાધારાણી ઉભા રહો, મારે એક પ્રશ્નનો ઉત્તર આપતા જાઓ. કોણ ગોરતે પૂજી રાધે, કોણ ગોરતે પૂજી? તમે કઈ ગોરમાનું પૂજન કર્યું કે જેનાથી પતિ સ્વરૂપે કૃષ્ણ મળ્યા? અમને બતાવો. અમે તો ઘણી ગોરમાઓ પૂજી, અષાઢમાં પૂજી ને શ્રાવણમાં પૂજી. અમને તો લૌકિકમાં જોઈતો તો એવો પતિ ના મળ્યો, જોઈતો તો કેસરીઓ ને મળ્યો સાંભળ્યો. તમે કઈ ગોરમાનું પૂજન કર્યું? એટલે કહ્યું યમુના ગોરતે પૂજી મેને યમુના ગોર. ત્યારે ગોપીજનોએ યમુનાજીની રજમાંથી કાત્યાયનીની પ્રતિમા બનાવી અર્ચન કર્યું છે. કાત્યાયની મહામાયેશ્રી મહાપ્રભુજી કહે, કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આ શ્લોક પણ બહુ બલાત્મક છે. કોઈ કન્યાનું લગ્ન ન થતું હોય અને આ વ્રત કરી આ મંત્રનું અનુષ્ઠાન કરે તો મન વાંછિત જોઈ તો પતિ એને પ્રાપ્ત થાય છે. ઠાકોરજીની કૃપા. ત્યાર પછી ક્ષીર હરણ લીલા કરી ઠાકોરજી કૃપાનું દાન કર્યું. 22મા અધ્યાયમાં વૃક્ષની પરોપકારિતા સમજાવી. ભગવાન વ્રજવાસીઓને સમજાવે છે, આ વૃક્ષને સામાન્ય ન સમજો. વન લીલામાં વૃક્ષનું મહત્વ બતાવ્યું. આ વૃક્ષ સાક્ષાત વૈષ્ણવનું સ્વરૂપ છે. વૈષ્ણવા વૈ વનસ્પત્ય. વૃક્ષ પરોપકાર ધર્મના આચાર્ય છે. વૈષ્ણવ હંમેશા પરોપકારી હોવા જોઈએ. માણસ આજે પોતાના સ્વાર્થ માટે વૃક્ષનું નિકંદન કાઢી નાખ્યું, જંગલ ઉજાડી નાખ્યા, છતાંય વૃક્ષ આપણા પર કેટલો પરોપકાર કરે છે. જો ઘણીવાર આપણે આજકાલ તો સેમિનાર ભરાય છે, એક વૃક્ષ 10 સંતાન તરીકેની ગરજ સારે છે. વધારેમાં વધારે વૃક્ષારોપણ કરો. 50 વર્ષની આયુષ્ય માનો તો 50 વર્ષમાં 1 ટન ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, પર્યાવરણના બેલેન્સને જાળવી રાખે છે. આવું ઘણી વાર સાંભળ્યું. ભગવાને કેટલું સુંદર વૈષ્ણવનું સ્વરૂપ બતાવ્યું. 12 અવસ્થામાં વૃક્ષ માણસ પર કેટલો ઉપકાર કરે, છતાં આપણી પાસે કોઈ અપેક્ષા નથી. વૃક્ષના મૂળને જડ કહેવાય અને જડમાંથી જડીબુટી એટલે ઔષધિ બને. માણસનું મૂળ એના પ્રાણ છે. આપણે માંદા પડીએ તો ઔષધિ તરીકે વૃક્ષની જડીબુટીનો ઉપયોગ કરીએ. પોતાનું મૂળ આપી આપણા મૂળની રક્ષા કરે છે. વૃક્ષના બીજમાંથી નવા વૃક્ષનું સર્જન થાય, બીજમાંથી ઔષધિ બને, તેલ આદિ મળે. થડ એટલે એનો આધાર. ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનાવવા માટે વૃક્ષના થડનો ઘરના તંબ તરીકે ઉપયોગ થાય. પોતાનો આધાર આપી આપણા ઘરનો આધાર બને છે. વૃક્ષની છાલ એટલે એના વસ્ત્ર કહેવાય. સંન્યાસીઓ જે વલકલ વસ્ત્ર પહેરે એ વૃક્ષની છાલમાંથી બને. પોતાનું વસ્ત્ર આપી આપણા તનને ઢાંકે છે. વૃક્ષના પાંદડા એટલી શોભા. આપણા ઉત્સવ તહેવાર આવે તો ઘરની શોભા માટે વૃક્ષના પાંદડા તોડીને તોરણ બનાવીએ છીએ. પોતાની શોભા આપી આપણા ઘરની શોભા વધારે. વૃક્ષના ફૂલ એટલે એના શિંગાર. માળા, ગજરો, વેણી, આપણા શિંગાર માટે આપણે ફૂલનો ઉપયોગ કરીએ છીએ. પોતાના શિંગારથી આપણી સુંદરતા વધારે. પુષ્પની સુગંધ પોતે ભઠ્ઠીમાં ઉકળે, પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખે, પણ અત્તર બની
પોતાની સુગંધ આપી અને આપણા તનની દુર્ગંધને દૂર. વૃક્ષનું ફળ એટલીનું સંતાન. ભૂખ લાગે આપણે પથ્થર મારીએ છતાંય પોતાનું સંતાન આપણને ખાવા માટે આપી દે. ભાવનગર નરેશનો પ્રસંગ છે કે એકવાર એમની સવારી નીકળી અને ઝાડ પર કેરીઓ હતી. એક નાના બાળકે પથ્થર માર્યો, એ પથ્થર કેરીને ના વાગ્યો અને ભાવનગરના રાજાના માથામાં લાગ્યો અને લોહી નીકળવા લાગ્યો. સૈનિકો પેલા બાળકને પકડીને લઈ આવ્યા અને રાજાને પથ્થર માર્યો, દંડ આપવો જોઈએ. રાજાએ કહ્યું, ઉભા રહો, આ પથ્થર મને ના વાગ્યો હોત અને પેલા ઝાડને વાગ્યો હોત તો શું થાત કે મારા કેરીનું ફળ પેલાને મળે. તો એક ઝાડ પણ જો પથ્થર ખાઈને બાળકને કેરીનું ફળ આપે તો હું તો અહીંનો રાજા છું, મારે તો અનેક ગણું આપવું જોઈએ. એ બાળકને ભરપૂર રાજાએ પથ્થર ખાઈને પોતાનું સંતાન આપી દીધું. પછી વૃક્ષનો છાંયડો. પોતે એક સ્થિત પ્રજ્ઞ ઋષિની જેમ કારતક માગસરની કડકડતી શિયાળાની ઠંડી, વૈશાખ જેઠનો બળબડતી બપોરનો તડકો અને શ્રાવણ ભાદરવાનો અનરાધાર વરસાદ સહન કરે, પણ નીચે બેસનાર પ્રત્યેકને વિસામોને શીતળ છાંયડો આપે. વૃક્ષના લાકડા. માણસને ભૂખ લાગે ત્યારે બળતણ તરીકે ચૂલો પેટાવવા માટે લાકડાનો ઉપયોગ કરી. પોતે અગ્નિમાં બળી જાય છે પણ આપણા પેટની અગ્નિને શાંત કરે. અને બળે છે એટલું નહીં, ચૂલા પર પાત્રો મૂક્યા હોય, મેષથી મલિન થાય તેની મલિનતા દૂર કરવા વળી પાછું પોતાની રાખ પણ મૂકતું જાય છે. અને એટલા માટે જો સાચો વૈષ્ણવ ધર્મ શીખવો હોય તો આપણે વૃક્ષો પાસે શીખવો જોઈએ. અને સુરદાસજી બહુ સુંદર કહ્યું, મન તો વૃક્ષન કો મત લે, કાટે તા પર ક્રોધ કરે નહીં, सींचे नहीं सने, जो कोई वहां पर पत्थर चलावे ताई को फल दे, आप सिर पर धूप सहते औरन को छाया सुख दे, धन धन जड़ यह परम पदार्थ वृथा मनुष्य की देह. પેલા આપણે વૃક્ષને જડ કહીએ પણ એ ધન્ય છે કે દરેક રીતે ઉપયોગમાં આવે છે. અને માણસ જીવતા કોઈને કામ ન લાગે અને મર્યા પછી આ શરીરનું પાછું આવતું નથી, માટીમાં ભળી જાય. પેલા પશુ મરે ને તો હાડકાને ચામડાને કઈક કિંમત આવે, પણ આ માણસના શરીરનું કાંઈ ના આવે. જીવતા કામ ના લાગે ને મર્યા પછી કામ ના લાગે. એટલા માટે જો સાચી વૈષ્ણવતા શીખવી હોય, ભગવાને કહ્યું આ વૃક્ષો પાસેથી શીખવું. પરોપકાર ધર્મના આચાર્ય છે. ત્યાર પછી ઠાકોરજી યજ્ઞપત્નીઓ પર અનુગ્રહ કર્યો. સુબોધજીજી 10મા સ્કંદ તામસ સાધન પ્રકરણના 21 થી 24 4 અધ્યાયમાં ગોવર્ધન લીલાનું વર્ણન છે. સુરદાસજીએ સરસ લીલાના રૂપમાં ગાઈ છે. હવે આપણે સૂક્ષ્મમાં એનું દર્શન કરશું, કેમ કે આજે બેઠકજીમાં ગિરિકંદરાનો મનોરથ પણ છે. રાત્રે 9 વાગે અહીંયા પાછું ફરીથી માલા પેરામણીનો મનોરથ પણ છે. પ્રસાદ લીધા પછી દરેક વૈષ્ણવ પાછું આવવાનું છે. યમુનાજીનું પાનાદી બધાને થશે. અને અમારા રાજકોટમાં ચંપારણ્ય ધામ હવેલીનું નિર્માણ થઈ રહ્યું છે. અદ્ભુત ભવ્ય હવેલીનું નિર્માણ થયું છે. ફિનિશિંગ લેવલમાં કામ છે, ચાલુ રહ્યું છે. બસ હવે છેલ્લું થોડું ફિનિશિંગ બાકી છે. કલર આદિ ખાસ કાર્યકર્તાઓ ત્યાંથી આવ્યા છે. તો એમની પત્રિકા આપ સૌને મળશે. અહીંથી દરેક વૈષ્ણવ પોતાની ઈચ્છાથી એમાં યોગદાન આપે. આસો માસની નવરાત્રી પ્રારંભ થઈ. યશોદાજીએ વિચાર્યું કે દર વર્ષે કારતક શુક્લ પ્રતિપદાના દિવસે આપણે બધા ઇન્દ્ર યાદ કરીએ. મહિનો બાકી રહ્યો, હજી સુધી કોઈ તૈયારી નથી થઈ, બધા ભૂલી ગયા. નંદરાયજીને કેણ મોકલાવ્યું. નંદરાયજી આવ્યા, બાબા તમે વ્રજના રાજા છો ને રાજાની જવાબદારી કે પ્રજાનું કલ્યાણ વિચારે. દર વર્ષે આપણે ઇન્દ્ર યાદ કરીએ છીએ, ઇન્દ્ર પર્જન્ય મોકલે છે, ગાયોને ઘાસચારો મળે, આપણા માટે અનાજ થાય છે. અને જો એ ક્રોધે ભરાશે તો અનર્થ થશે. નંદરાયજી કે સારું થયું તમે યાદ કરાવ્યું. રાજ્યના કામમાં વ્યસ્ત હતો, વિસરાઈ ગયો હતો. ચારે બાજુ ઇન્દ્રયાગની તૈયારી શરૂ થઈ. સુંદર સુંદર સામગ્રી બનવા લાગી. પ્રભુ 7 વર્ષના થયા છે. બહારથી રમતા રમતા આવ્યા, મૈયાના ખોળામાં બેઠા. મૈયા ભૂખ લાગી છે, મીઠી મીઠી સુગંધ આવી રહી છે, મને આ સામગ્રી રોગાવો ને. મૈયા કે બેટા દેવને ધરવાનો નૈવેદ્ય છે અને આપણું ઉચ્છિષ્ટ દેવને ન અપાય. કોણ દેવ છે, શા માટે આપણે ધરીએ છીએ? મૈયા ના સમજાવી શકે તો નંદરાયજીના ખોળામાં આવીને બિરાજ્યા. નંદરાયજી સભા ભરીને બેઠા છે. બાબા મૈયા કહેતી હતી કે ઇન્દ્ર આપણો દેવ છે, દર વર્ષે આપણે એને નૈવેદ્ય ધરીએ. શા માટે? કે બેટા ઇન્દ્ર વરસાદ મોકલે છે, ગાયોને ઘાસચારો, આપણું અનાજ આપણને મળે છે, એનો ઋણ ચૂકવવા દર વર્ષે આપણે ઇન્દ્રિયા કરીએ છીએ. ભગવાન વર્ણાશ્રમ ધર્મ શીખડાવે છે. બાબા વર્ણથી આપણે વૈશ્ય છીએ. પશુપાલન અને ખેતી આપણો વ્યવસાય છે. આપણી પાસે કોઈ સ્થાવર મિલકત નથી. આજે નંદગામ, કાલે બરસાના, ક્યારેક વૃંદાવન, ગાયો ચરાવો તો આપણે વિહાર કરીએ. અને ઇન્દ્ર આપણા પર ઉપકાર થોડી કરે છે, એ તો એની જવાબદારી નિભાવે છે. આપણા પર ઉપકાર આ વૃક્ષોનો છે અને આ ગોવર્ધન પર્વતનો ઉપકાર છે. ગોવર્ધન એ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ. 3 દેવો સારસ્વત કલ્પની વ્રજલીલાનું સુખ લેવા પર્વત બનીને વ્રજમાં આવ્યા છે. નંદગામનો પર્વત બ્રહ્માનું સ્વરૂપ, બરસાનાનો વિષ્ણુનું અને બરસાના શિવજીનું, અને ગોવર્ધન સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ. આપણે ગાયો ચરવા જઈએ તો તળેટીમાં કોમળ ઘાસ ઉગે, ગાયોને ઘાસચારો મળે, આપણા પગને ગરમી ન લાગે. ભૂખ લાગે તો સુંદર મીઠા ફળ કંદમૂળ આપણને રોગ આવે. તરસ લાગે તો એમાંથી ઝરણા પ્રગટ થઈ જાય.
થાક લાગે તો સુંદર કંદરાઓમાં આપણને વિશ્રામ મળે. યજ્ઞ કરો તો ગોવર્ધન યાગ કરો. ઇન્દ્ર યાગ તો અવૈદિક યજ્ઞ છે. ભગવાન પોતાના વાક ચાતુર્યથી બ્રજવાસીઓનું મન બદલી નાખે છે. એક પ્રશ્ન થાય, 7 વર્ષના થયા છે, અત્યાર સુધી કેમ રોક્યા નહીં, હવે કેમ રોકે છે? કે નાના બાળકની આજ્ઞાને કોઈ બાળક બુદ્ધિની વાત સમજીને બ્રજવાસીઓ જો અવજ્ઞા કરે તો ભગવદ આજ્ઞાના ઉલ્લંઘનનો અપરાધ લાગે. એક સામથી ભગવાને બધી લીલાઓ કરી નથી, એક લીલાઓ કરી બ્રજ ભક્તોના ચિત્તનો નિરોધ પોતાનામાં કર્યો અને પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે. જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાન ન થાય ત્યાં સુધી વાત સમજમાં ન આવે. એ બ્રજવાસીઓ પ્રભુના સ્વરૂપને ઓળખી ગયા છે કે આ કોઈ સામાન્ય ગોવાળ નથી, તો સાક્ષાત પરબ્રહ્મ છે. ગોવર્ધન યાગની તૈયારીઓ થવા લાગી. આસોવદ બારસનો દિવસ આવ્યો. હજારોની સંખ્યામાં બળદગાડા જોડાયા અને બધી સામગ્રીઓ બળદગાડામાં ભરાવા લાગી. 13ના દિવસે કહ્યું ને, ધન ધોવત નંદકીરા. બ્રજવાસીઓનું ધન એમની ગાયો છે. ગાયોને સુંદર તેલથી માલિશ કરી, સજાવી, શણગારી, ગાયોને તૈયાર કરી બધાએ ગોવર્ધન તરફ પ્રયાણ કર્યું છે. સુરભી કુંડ પાસે તળેટીમાં અનેક ઘેરા તંબુ પડાવો છે. પોતપોતાની ઓળખ માટે જુદા જુદા રંગની ધ્રુજાઓ ફરકી રહી છે. બધાએ નિવાસ કર્યો. 14ના દિવસે ઠાકોરજી લીલા કરી. જો આ બધી લીલા આપણે પુષ્ટિ માર્ગમાં સેવાનો ક્રમ છે ને, બધો વ્રજ લીલા અનુસાર થાય છે. આ બધું દર્શન આજે આપણી હવેલીઓમાં થાય. 14ના દિવસે પ્રભુ કે આજે મારે એક નાનકડી દુકાન માંડવી છે. વ્રજમાં હાટ એટલે દુકાન, નાનકડી દુકાનને હટડી કહેવાય. ઠાકોરજી આજે દુકાનદાર બન્યા. પ્રભુ પાસે સુંદર સુંદર વસ્તુઓ લઈ વ્રજવાસીઓ પોતાને ધનની માન. અમાવસ્યાનો દિવસ આવ્યો. ગાયોનું પૂજન કર્યું. ગાયોના કાનમાં નિમંત્રણ આપવામાં આવ્યું કે આવતીકાલે ગોવર્ધન પૂજા કરવા માટે વહેલા વહેલા પધારજો. કલ બેગ પધાર્યો. એટલે આપણે ત્યાં હટડીમાં કાન જગાઈ થાય છે, ગૌ પૂજન થાય છે. આખી માનસી ગંગામાં લાખોની સંખ્યામાં દીપકો પ્રજ્વલિત થયા, દીપદાન થયું. આખા ગિરિરાજજીની તળેટી આમ સોનેરી રંગથી જળવા. રાત્રે બધા જ ગિરિરાજજીની પરિક્રમા કરવા. રાધાજી અને કૃષ્ણ ન ગયા, આખી રાત સાથે ચોપાટ રમ્યા. એટલે સૈયા મંદિરમાં આ બધી સજાવટ થાય છે ઠાકોરજીની ભીતરમાં. કારતક શુક્લ પ્રતિપદાનો દિવસ આવ્યો. બ્રાહ્મણોને ગાયોનું પૂજન કર્યું. ભગવાન વિષ્ણુના અંગભૂત 2 સૃષ્ટિ ભૂતલ પર છે. ગાયોમાં ભગવાન અવિષ્યાન સ્વરૂપે બિરાજે છે અને બ્રાહ્મણમાં ભગવાન વિષ્ણુ મંત્ર સ્વરૂપે બિરાજે છે. બ્રાહ્મણના વચનમાં ભગવાન બિરાજે. એટલે એમનું પૂજન કરી પરોક્ષ આજ્ઞા લીધી. મંગલ વાદ્યો વાગવા લાગ્યા. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવા લાગ્યા. નાના બાળકો આગળ દોડાદોડી કરવા લાગ્યા. ભગવાને રોક્યા. પડે ન તો આગેલે ગિરધર શ્રી ગોવર્ધન પૂજન. વડીલો વૃદ્ધો એટલે અનુભવ અને બાળકો એટલે ઉત્સાહ. અનુભવ હંમેશા આગળ રહેવો જોઈએ, ઉત્સાહ પાછળ ચાલે. કહે છે કે ગંગાજીના જલથી પેલા અભિષેક કરાવો. કૃષ્ણ કે ગંગા એ તો મારા ચરણમાંથી પ્રગટી છે અને ગોવર્ધન તો મારું પોતાનું સ્વરૂપ છે. મારા ચરણના જલથી મારા સ્વરૂપને કઈ રીતે સ્નાન કરાવવું? ભગવાને પોતાના મનમાંથી અલૌકિક ગંગા પ્રગટ કરી, જે માનસી ગંગા કહેવાય. માનસી ગંગાના જલથી પ્રભુને અભિષેક થયો. લાખો ગાયોના હજારો મણ દૂધથી ગિરિરાજજીને અભિષેક થયો. દૂધ, દહીં, ઘી, મધ, બુરુ એનાથી પંચામૃત થયું. પછી આમળા ચંદનથી અભ્યંગ કરાવ્યો. શુદ્ધ યમુનાજીના જલથી સ્નાન કરાવી અંગવસ્ત્ર કરી ગુલાબનું મધમઠું અત્તર સમર્પિત થયું. લાલ ધોતી ઉપરના શૃંગાર થયા. સુંદર પુષ્પોની માળાથી શૃંગાર થયા. કેસરનું તિલક, કંકુનું કમલપત્ર થયું. કુંવારાનો ભોગ ધર્યો. નંદરાયજીએ બધાને કંકુ હલ્દીના થાપા માર્યા, બધાને વધાઈઓ વાંટી. પછી કહું હવે ગોવર્ધન યાગનો સમય થયો. સૌથી આગળ લીલોમયો, સુકોમયો, દૂધઘર બધી સામગ્રી સજાવી. જુઓ, દરરોજ નીતિમાં ઠાકોરજીની આગળ સખડી હોય, દૂધઘર અને સખડી બાજુમાં હોય. ક્યારે પણ સખડી સાથે ઠાકોરજીના દર્શન ના ખુલે. એકમાત્ર અન્નકૂટમાં સૌથી આગળ દૂધઘર, પછી અંશકડીને છેલ્લે સખડી ભોગ હોય. એટલા માટે સખડી ભોગ સાથે ઠાકોરજીના દર્શન ખુલે. પછી અંશકડીના બધા ટોપલા એક પર એક થર લાગવા લાગ્યા. હળદરનું અષ્ટદળ બનાવી ઘાસનું બીડું બનાવ્યું. ભાતના ટોપલાને ટોપલા ઠલવાવા લાગ્યા. મોટું એક પર્વત જેવું બની ગયું. અન્ન એટલે અનાજ પણ થાય ને અન્ન એટલે ચોખા પણ થાય. કૂટ એટલે અતિશય, ભાતનું અતિશય વિશાળ પર્વત જેવું બની ગયું. એટલા માટે અન્નકૂટ કહેવાયો. 8 પ્રકારની દાળ, 5 પ્રકારની કઢી, 16 પ્રકારના શાક, જાતના પરસન, આખી તરેટી ભરાઈ ગઈ. કૃષ્ણ કે આ કલિયુગમાં ગિરિરાજ પ્રકટ દેવ છે, તમે વિનંતી કરો તમારા યજ્ઞનો સ્વીકાર કરશે. બધા વિનંતી કરવા લાગ્યા. 2 ગોવાળિયાઓ વાતો કરે. કૃષ્ણ કહેતા હતા કે તમારા યજ્ઞનો સ્વીકાર કરશે, પણ આપણને તો કોઈ અનુભવ થતો નથી. પ્રભુ અંતર્યામી છે. પોતાનું જે વિલક્ષણ સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવ્યું, સહસ્ત્ર ભુજા ધારણ કરી અને બ્રજવાસીઓની સામગ્રી પ્રભુ રોગવા લાગ્યા. દરેકને એવું લાગ્યું કે પોતાની ધરેલી સામગ્રી પ્રભુ પહેલા રોગી રહ્યા છે. પ્રભુ કહેવા લાગ્યા, આન ઓર હજી લાવો. ગામનું નામ થયું આન્યોર. ત્યાં એક લીલા થઈ. વ્રજભાનજીના દરબારમાં ભદ્રોલા નામે એક દાસી હતા, વૃદ્ધ હતા. એમણે પણ
ગિરિરાજજીને ધરવા માટે સામગ્રી સિદ્ધ કરી હતી, પણ આનંદરાયજીએ કહ્યું કે આપણે બધા ચાલ્યા જશો તો મહેલનું ધ્યાન કોણ રાખશે, ને તમે વૃદ્ધ છો, આટલું ચાલી નહીં શકો, તમારે અહીંયા રહીને મહેલોની રખેવાળી કરવાની છે. બહુ તાપ થયો, શું મારી સામગ્રી પ્રભુ નહીં આરોગે, શું મને લીલાના દર્શન નહીં થાય? ત્યાં તો ગિરિરાજજીનો એક શ્રીહસ્ત લાંબો થવા લાગ્યો, ઠેઠ બરસાન આવ્યો, પ્રભુ પ્રગટ થયા, લાવ બદરોલા તારી સામગ્રી આપ. ત્યાં પધારીને પ્રભુએ સામગ્રી સ્વીકારી. એ રીતે વ્રજવાસીઓનો યજ્ઞ પ્રભુએ સ્વીકાર્યો. કૃષ્ણએ કહ્યું, જો તમે બધાએ અનુભવ કર્યો કે ગિરિરાજજી પ્રગટ દેવ છે ને તમારો યજ્ઞ સ્વીકાર્યો છે, આજ પછી કોઈનો અન્યાશ્રય ના કરશો, પ્રગટ દેવ ગિરિરાજજી છે એમનો આશ્રય કરજો. અને પ્રભુ આરોગ્ય એટલે પ્રસાદ કહેવાય. એક બીજી વસ્તુ ધ્યાન રાખો, ઘણી વાર વૈષ્ણવને પધરામણી જઈએ ને, વૈષ્ણવ કે પ્રસાદીનો થાળ લેવો, ભગવાનને પ્રસાદી ધરો, ક્યારે પણ આ શબ્દ ના બોલવો. ઠાકોરજી આરોગ્ય પછી પ્રસાદ થાય. પ્રસાદ એટલે પ્રભુની કૃપા. ઠાકોરજીના આરોગતા પહેલા એ સામગ્રી કહેવાય છે. આપણે પ્રભુનો પ્રસાદ લઈએ, જીવ પ્રભુનું ઉચ્છિષ્ટ લે, ઠાકોરજી કોનો પ્રસાદ લે? પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે. ને તમે મોડેથી જો પેલા કહો કે ભગવાનને પ્રસાદી ધરો, તો વાણીથી ઉચ્છિષ્ટ થઈ ગયું. ઠાકોરજીને અંગીકાર ન કરે કોઈ દિવસ. વૈષ્ણવને બધી ભાષાનું પણ સમજ હોવી જોઈએ, પ્રોટોકોલ ખબર હોય. ભગવાનને પ્રસાદી ધરો એવું ના કહેવાય, ઠાકોરજીની સામગ્રી ધરો. અને પ્રભુના આરોગ્ય પછી આપણે બધા પ્રસાદ. પ્રભુ આરોગ્ય કે પ્રસાદ અને ભગવત પ્રસાદ ભગવત સ્વરૂપ છે. બધા લૂંટીને પ્રસાદ લેવા લાગ્યા, બધા આનંદ કરો ને પછી પોતપોતાના પડાવમાં ગયા. ત્યાં નારદજી આવ્યા, કણકા પ્રસાદ લીધો અને એમાંથી એક પેંડો લઈ સીધા ઇન્દ્ર પાસે આવ્યા. લે ઇન્દ્ર, આ પેંડો ખા. શેનો? કે ખાતો ખરા. ખવડાવ્યો. કેવો લાગ્યો? અરે બહુ મીઠો લાગ્યો. શેનો છે? આ તારી બે ઇજ્જતીનો. પેલા કૃષ્ણ નામના ગોવાળિયાના કહેવાથી બ્રજવાસીઓએ તારો યજ્ઞ બંધ કરાવ્યો અને પેલા ગોવર્ધન પર્વતનો યજ્ઞ કર્યો. હવે તો કાયમ માટે તારો યજ્ઞ બંધ. કેટલી મોટી તારી બેઇજ્જતી થઈ. ઇન્દ્ર ક્રોધે ભરાયો, અપશબ્દ કહેવા લાગ્યો. વાચાલમ બાલિસમ સ્તબ્ધ અગ્ન પંડિતમાનિનમ કૃષ્ણ મર્ત્ય મુપાસિત્ય ગોપામે ચક્ર પ્રિયમ. 6 પ્રકારના અપશબ્દ બોલ્યો. પ્રશ્ન થાય, ઇન્દ્રની બુદ્ધિ બગડવાનું કારણ શું? કાલે પણ આપણે જોયું કે અધિકાર વગરનું અન્ન ખાવાથી બુદ્ધિ બગડે. બ્રજવાસીઓ જે યજ્ઞ કરતા અવૈદિક યજ્ઞ હતો ને અવૈદિક યજ્ઞનો નિષિદ્ધ બલિ ઇન્દ્રએ ખાધો. અધિકાર વગરનું અન્ન ખાધું એટલે બુદ્ધિ બગડે. ઇન્દ્ર તો અપશબ્દ બોલે, પણ ભાગવત તો ભક્તિની સંહિતા છે. સુખદેવજીથી કેમ બોલાય? શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર અર્થઘટન કર્યું છે. એક પ્રકારે ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરે. વાચાલમ એટલે બડાઈખોર, અને બીજો અર્થ થાય વાણીથી આલમ. પ્રભુની લીલા અનિવર્ચનીય છે, શબ્દોથી ન વર્ણવી શકાય. બાલિશમ એટલે બાળક બુદ્ધિ વાળો. શ્રી મહાપ્રભુજી કહે છે રામાવતારમાં મિત્ર સુગ્રીવ માટે પ્રભુએ વાલીનો ઉદ્ધાર કર્યો છે. અજ્ઞ એટલે અજ્ઞાની, અને સંધિ છૂટી પાડો. અજ્ઞ એટલે ભગવાન જ્ઞાનીના પણ જ્ઞાની છે. ભગવાન સમાના જગતમાં બીજું કોઈ જ્ઞાની. પંડિત માનનમ એટલે પંડિતાઈનો અહંકાર કરવા વાળો. શ્રી મહાપ્રભુ કહે છે ભગવાન વિદ્વાન પંડિતોનું માન સન્માન કરવા વાળા. મર્ત એટલે મનુષ્ય. શ્રી મહાપ્રભુજી કહે છે મનુષ્ય આદિ અનેક દેહ ધારણ કરી અને પ્રભુ લીલાઓ કરે. પ્રલય કાળમાં વરસતા 12 મેઘોમાંથી સાંવર્તક નામના મેઘને આજ્ઞા કરી વ્રજમાં જઈને મૂસળધાર વરસો. સાંભેલા જેવી ધારો વરસવા લાગી. પવનદેવને કહ્યું, ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. વરસાદનું પાણી બરફના કરાના રૂપમાં વાગવા લાગ્યું. ચારે બાજુ હાહાકાર થયો છે. પણ વ્રજવાસીઓએ કોઈનો અન્યાશ્રય નથી કર્યો, પ્રભુનું સ્મરણ કર્યું. કૃષ્ણ કૃષ્ણ મહાભાગતો નાથમ ગોકુલમ પ્રભુ ત્રાતુર મહસી દેવાન કુપિતા ભક્ત વત્સલ. હે પ્રભુ, ઇન્દ્ર કોપે ભરાયો છે, તમે ગોકુલના નાથ છો, અમારી રક્ષા કરો. ભગવાને વિચાર્યું કે બ્રજવાસીઓમાં સામર્થ્ય મૂકી દઉં કે પોતાની મેળે પોતાની રક્ષા કરી લે. પણ એ સામર્થ્ય મેં આપ્યું એવું જ્ઞાન ન થાય અને પોતાના સામર્થ્યનો અભિમાન આવે તો એમનો બગાડ થાય. આ મેઘોને પાછા મોકલી દઉં, કારણ વગર ઇન્દ્ર દંડિત કરશે. અને એક અપરાધ તો કર્યો, વળી પાછો મારી સાથે લડવા આવશે, બીજો અપરાધ કરશે. ભગવાન દેવોનો પક્ષપાત કરે. ઇન્દ્રને દંડ નથી આપવો, પણ ઇન્દ્રના અભિમાનને દૂર કરવું છે.